જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું રેખા રાદડિયા અમરેલીથી. હું આવી છું અત્યારે એક ફાર્મમાં. આ લીલિયા રોડ, આ સનાળિયા રોડ છે. લીલિયાથી સનાળિયા જાય એ આ રોડ છે. અને ત્યાં આવ્યું છે કોંતે ફાર્મ હાઉસ. તો આપણે જઈએ છીએ કોંતે ફાર્મ હાઉસમાં. ખૂબ ઓછી જગ્યામાં સરસ ફાર્મ હાઉસ બનાવ્યું છે. અને આપણને કે દિવસના કહેતા હતા કે એકવાર આટો મારવા આવજો. આ જેમની વાડી છે, અહીંયા ઘઉં વાવેલા છે. અને અહીંયા એણે ખાલી હરવા ફરવાને મહેમાનને માટે બનાવ્યું છે. તો આપણે જોઈએ. સરસ મજાની આ નાળિયેરી છે. નહીં નહીં, આ નાળી આ કેવું ઝાડ છે? આ કેવું ઝાડ છે? ના ના, આ નાળિયેરી નથી. એક નાળિયેરી ને એક બીજું, એક નાળિયેરી ને એક બીજું એમ છે. સરસ છે. આમાં હું ફૂલ છોડવાના છે? હે આમાં હું? હા હા હા, આમ તો જો પણ મકાન બનાવ્યું છે. અહીંયા ધાણાનું ખડું લીધું છે. જો ઝૂલે બેઠા છે. જા આપણે જેના ફામે આવ્યા છીએ ને એ આ ભાઈ છે, હિસકા ઉપર બેઠા એ અમીરભાઈ. અને આ એમના ધર્મપત્ની. અને આ બે ગેસ્ટ છે. અને એને જે મહેમાન આવે ને મહેમાનને બધાને લઈને અહીંયા આવી આવે. અને આ ફાર્મ બનાવ્યું ને પછી એને ઘર મહેમાન વધારે આવવા માંડ્યા. સરસ મજાના અહીંયા સૈણા વાવ્યા છે. સૈણા ખાવાના છો અમારે? થઈ ગયા છે. આ એમના બેનપણી છે ને મારે બેનપણી છે ને એમનું નામ છે રેખાબેન. અને આ એમના આપણે લઈ લઈએ હારે સામવાડી હોય દાજ્યા હોય તો આ કુંવાર પાટ લગાડવાથી સારું થઈ જાય. થઈ જાય ને રેખાબેન? હા, સારું થઈ જાય. બોલો, મારે કઈ બોલવું ને તમે બોલો નું રોજ બોલતી હોય. આ શું છે? હેનું ઝાડ છે? એ તો કયો. સરસ મજાનો દેશી પોપૈયો છે. આ બધું દવા વગરનું છે હો, દેશી રીંગણા. ગામને સટાવવાની ને, ગામને સટાવવાની ને. જા સરસ મજાના ઘી જેવા રીંગણા છે. આમ જો, હાલો આપણે પેલા છે ને વિડીયો ઉતાર લઈએ, પછી આપણે જોઈએ એટલું લાવ શાક લઈ લઈએ. ઘરની જ વાડી છે. સરસ મજાની દાળમી. અને અમારે આમ સારું પડે રેખાબેન કે આપણે સનાળિયા રોડ અને આ લોકો છે ને એટલા દયાળુ છે ને તો સાવી અહીં મૂકતા જાય. આપણે ખાલી એમ પૂછવાનું જ હોય તમારે સાવી ક્યાં પડી છે. એટલે હાથે લઈ લેવાનું શાકભાજી. હારા એવા છે રીંગણા, સરસ છે. ગુલાબી રીંગણા બહુ મસ્ત છે. ક્યાં પોપૈયોજી નાનો છે ને. આ ટમેટી નાની એવી છે. તો જો ઉપડતું નથી આમ તો જો. એક જ તીરખી છે. એમાં ટમેટા કેટલા આવ્યા? આ જામફળ શીકુડી છે જો. મારા ઘોડે મારા ભાઈ રીંગણા બહુ ભાવે એટલે રીંગણા બહુ વાવ્યા છે. જાય ટમેટા છે. હાલો એકાદું ટમેટું ખાઈ પાક્યું હોય તો. છે બહુ પાક્યું નથી, પીળા જેવું છે. આજ તો ઉતારાઈ ગયા હોય ને, શેઠાણી આવ્યા છે એટલે. છે નાની એવી જગ્યામાં પણ કેટલું મસ્ત બનાવ્યું છે જો. લે શારદાબેન તો રીંગણા મીડા ઉતારવા. હે મારી હાટ ઉતારો છો? લે ભરેલા થાય એવા ઉતારજો. થોડાક જ હો, બહુ રાજા નહીં. આ બાજુ ટમેટી છે. આ ટમેટીમાં જીરું મીઠું નાખીને ખાવાની કેવી મજા આવે કા. અહીં સરગવો છે ખૂણામાં. આ બધી નાળિયેર થાહે. નાળિયેર એવું છે, બાને બહુ ભાવે. સરગવાનો ફાલ આવ્યો છે. અમારા ભાણિયા ભાઈ જો વાડીમાં આયલા આવે છે જો. મજા આવી તને? હાલે મમ્મા હાલે. આ સેવડી વાવી છે. હાલે કપડા આઈસ્ક્રીમ ખાઈને આવ્યો છે. એને નહોતું ખવડાવવાનું બેન. છે સખાડ્યું ખાલી એમ ને.
આ કાળી સેવડી વાવી એમ ને આને ઓલા ચણા આપો ને સણા ચણા તોડજો ને છે હજી છે ને કૂણા છે એટલે તાર રીતે ગોતવા પડે જો કોણે સરગ ગોર્યો તાજા તાજા ખા સ્વીટી કોણ કૃતિ તને કહેશું કૃતિ તને કહે છે સરસ મજાની અહીંયા તુર છે આ ઝાડ આ કેટલા 2 વર્ષના થયા કા નાળિયેરી ને એવું આ ફાર્મ હજી શરૂઆત કરી ફરતી દિવાળી નહોતી 2 વર્ષ થયા 2 વર્ષ થયા પણ મહેનત સારી કરે હો રોજ એકાદ આટો તો હોય જ કા તમારે કેવી મજા આવે કા હવે તો તમે મકાન ને બધું કરી નાખી વ્યવસ્થા એટલે પ્રોગ્રામ કરવું સારું પડશે હવે શિયાળો વયો ગયો આવતા શિયાળે વાત હે હે તો આવું છે ફાર્મ અમારા હમીરભાઈનું બે બાજુ સણ્યા વાવ્યા છે હાલો ઓલા ભાણિયાને લેતા આવો મારા કૃતિ લઈ લેતો સરસ મજાના સણ્યા તાજા હો દવા વગરના અને આ વર્ષે ઓલી મકાઈની લાઈન કરી લાગે છે ડોડા ખાવા કઈ બાકી ન રહેવું જોઈએ જો અહીંયા વાવી મકાઈ છે ને એટલે કહું છું નાની એવી જગ્યામાં બધું જો આ પાલકનો છોડવો પાલક ક્યાં છે ક્યાં કુણા પાન ખવાય પાલકના રોજ હે પાણી પાઇપ મૂકેલી છે પાણીનું કેવું છે નાળિયેરી છે નાળિયેરી થઈ જાય સરગવો આવ્યો છે સરગવો હોય કેટલી સિંગ લાંબી આ હઈ આમ તો જો કેટલી લાંબી છે પણ આમ તો જો હા હે આ કૃતિ તારી ઘોડે જા હરગવાની હાઈટ છે હો પણ જો હાસીન જો દેખા હે બહુ લાંબી સિંગ છે આમ દેશી છે ખાવામાં રેખાબેન યુટ્યુબ માં આવવાના છે રેખાબેન હરગવો હે હજી વાર છે હજી કાસો છે હજી કાસો છે પણ સિંગ તો જો એક જ સિંગ જોઈએ કઢી કરવા હે હા કહું છું એક જ સિંગ જોઈ કઢી કરવા બોલો અને આમ તો અમારા ઘરે હતા ને મારા ભાઈ આવતા ને તે લઈ જતા જો ને આમ તો પહેલેથી એને ફરગવાનું બહુ જ જો જામફળી નાની એવી છે પણ હજી ફાલ આવવા મળ્યો જો તો આમાં જો ફૂલ ઉઘડવા મળ્યા એ લે હા જો જામફળ અહીંયા જો હજી કાસું છે બોલકોર હોતા 2-3 છે પણ આ કલમ હોય ને એટલે આવવા મળે ને લાલ હશે કે નહીં બોલા થોડા હાલો આપણે લઈ પાલક સરસ મજાની બિસારી ગૌઢી થઈ જાય છે કેટલી ખાઈ બે માણા તો આપણે લઈ લીધી છે સરસ મજાની પાલક આ બાજુ બાજરી છે આ તમારી છે ઝાડ છે ને અહીંયા ચોમાસામાં તુરિયાના ને વેલા ચડાવ્યા છે ને આ હે ને છોડવા છે બાજરી છે કે આવડિયા મકાઈ છે ઠે એટલે ખાવા પૂરતા ડોડા હોતા થાહે કા જો અહીંયા પોપૈયો છે એમાંય પોપૈયા આવવા મળ્યા જો ઓલા પોપૈયામાંય પોપૈયા આવવા મળ્યા જો આવતા શિયાળે થઈ જાય આ જાંબુડો છે ઘણા બધા ફળ વાવી નાખ્યા શું હે હા મેળાપ તો થયો પણ આમાં રહી જાઓ કાયમી માટે યાદ હો જ્યારે તમને યાદ આવે ને અમીરભાઈનું ફાર્મ ત્યારે યુટ્યુબ ખોલીને વિડીયો જોઈ લેવાનો કે એટલા વર્ષ પહેલા ઝાડવા જો આવા હતા મને એ નથી સમજાતું કે છે ને
આ લીંબુડીમાં છે ને બધા બૂટ ને સંપલ ને એવું શું કામ ટીંગાડતા હશે હા એ ટ્વિસ્ટ એને હું નજર લાગી જતી હશે એમ કેસ ફાલ આવે બધું એમ હા હા મારા ઘરે મારી મમ્મી કેટલું જબલા ના ને તેને સંપલ એવું ટીંગાડે તેને તો ખૂટતા જ નથી લીંબુ મારા ઘરે મેં એવું કાંઈ હું તો એમના ખામણું બામણું બધું હાસવીને રાખું કાંઈ કાગળ ન રહેવા દઉં તો મારા ઘર નથી આવતા લીંબુ તો મારે સંપલ ટીંગાડવા પડશે આપણે 2-3 જોડી સંપલ ટીંગાડી દેવું લીંબુ આવતા હોય તો હે સરસ મજાની વાલો છે આ તો ઓલી કોઈ ગિફ્ટ ના આપતા હોય મને ભેટ ના આપતા હોય દવા વગરના રીંગણા આપે છો અત્યારે આ અણમોલ ભેટ કહેવાય હો અત્યારે આ દવા વગરનું મળતું નથી લાવો લાવો ખોળો પાથરી ખોળામાં લઈ લો અને આ પાલા ખોતર લીધી જો મારે હાટું મારો ખોળો ભરશે હો અમારા અમીરભાઈની ફાર્મમાં આવ્યા છે અમારે એને ખાટ હોતન બાંધી છે ને મજા 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 કેમ લાગ્યું અમારું ફાર્મ હાઉસ અરે તમારું ફાર્મ હાઉસ હાઈ ક્લાસ કા હાઈ ક્લાસ છે આવીએ એવું કા હવે તો જ્યારે નીકળશે આવી આ મૂકતા જાજો કા એક બનાવી મને આપી દેજો કારણ કે અમારે સસરાને ઘરે જવાનું જ હોય સનાળિયા ઓ મમ્મી છે ભૂ પીવું છે ઓપી ઓલા ગલા વાલા ખંડ સીધું મોટું સીધું અમે કેમ લેજો હો આ બતાવજો માટલે પાણી પીવી છે આ સાતા બેન ક્યાંથી વિસરેલું છે રોજ ભરો જ્યારે આવો ત્યારે અરે માણસ જ એક રાખ્યો છે એવું છે સફાઈ માટે આ ઘરે જવા મન નથી થતું એવી મજા આવે આ પ્રોગ્રામ બરોબર કે છે રેખાબેન એ મને નથી ઓળખતા હરખું. ના ના તમારા ઘરે હું કેટલી ફેર આવી ગયો ખબર દિલ્હી રહેતા હતા. આની અંદર આ ડોલ સ્વાધ્યાયમાં જાતા ને પેલા તમે કે હજી જાવ જ છો ઠીક. સુરત છો ને તમે પેલા અહીંયા રહેતા એટલે બધા અવારનવાર મળતા હોય ને હવે તો બધા બધા હારે જ કામ કરે. પણ હવે ઘણા વર્ષ થયા હશે હો તમે મને આપણે મળ્યા નહીં હોય હે? 8-9 વર્ષ તો સુરત માં થઈ ગયા. એટલે તો કહું છું એમ પછી મુકેશ બીમાર કેવા પડી ગયા હતા એમાં બધું એ બીમાર પડી ગયા એમાં મારી યાદ શક્તિ થોડીક ઓલી થઈ છે મગાનું પાણી પીધું ઘરેથી લોકોને ટાંકો છે અને ઘરેથી રોજ અહીં લેતા આવે અને અહીંયા ફામે આવીને ખૂબ મજા આવી અમારા ભાણિયાભાઈને મજા આવી જો ગાજર ખાય છે જો ગાજર અને ખૂબ સારી મહેનત કરી છે અમીરભાઈ અને અમારા શારદા બેને ખૂબ સારો એવો પ્રયત્ન કરે છે શરીર સારું રહે અને પ્લસ બધું ખાવાનું પોતાને માટે બધું ઓર્ગેનિક અહીંયા વાવે છે પોતાને એગ્રો છે દવાનો પણ એ પોતે સારી વસ્તુ ખાવા માટે એટલી મહેનત કરે છે દવા વગરનું ખાય છે અને હવે અમારી જેવાને પણ લાભ મળશે કારણ કે અમારું સાસરું સનાળિયા એટલે અમારું ગામ સનાળિયા એટલે અમારે નીકળવાનું હોય અહીંયા જ રોડે એટલે રોડને કાંઠે જ છે એટલે સાવી છે ને અહીંયા જ મૂકતા જાય છે પણ તમને કોઈ ન જડે એ અમને જ જડે એટલે અમે હાથે આવીને લઈ લઈ અને વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને જો વિડીયો જોવા ગમતા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય માતાજી.